નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિજ્ઞાન પાઠ 5 ભૌતિક અને રાસાયણિક ફેરફારો. પાઠ 5 ભૌતિક અને રાસાયણિક ફેરફારો. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે? તો જવાબ આવશે એ. કોલસાનો ભૂકો કરવો. 2. નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે? તો જવાબ આવશે ડી. દૂધનું દહીં થવું. 3. મીણનું પીગળવું એ કયા પ્રકારનો ફેરફાર છે? જવાબ બી. ભૌતિક ફેરફાર. 4. નીચેના પૈકી કયો ફેરફાર ભૌતિક ફેરફાર નથી? જવાબ સી. લોખંડનું કટાવવું. 5. ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે? જવાબ બી. રાસાયણિક ફેરફાર. અજારક બેક્ટેરિયા પ્રાણીજ કચરાને પચાવીને બાયોગેસ બનાવે છે. ત્યારબાદ બાયોગેસનું બળતણ બને છે. તો તેની સાથે સંબંધિત નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો. તો જવાબ આવશે સી. ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે. વિનેગરમાં કયો એસિડ રહેલો છે? જવાબ બી. એસિટિક એસિડ. 8. બેકિંગ સોડા દ્રાવણને વિનેગર સાથે મિશ્ર કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? જવાબ બી. કાર્બન ડાયોક્સાઇડ. 9. મેગ્નેશિયમ પાતળી પટ્ટીને સળગાવતા તે કેવા રંગની જ્યોતથી સળગે છે? જવાબ સી. તેજસ્વી સફેદ રંગની. 10. કાટ ન લાગે તેવી મિશ્ર ધાતુ કઈ છે? જવાબ સી. સ્ટેનલેસ. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. 1. જ્યારે ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે છે ત્યારે તે ખાલી જગ્યાને કારણે દૂધિયું બની જાય છે. તો જવાબ આવશે કેલ્શિયમ કાર્બોનેટ બનવા. 2. બેકિંગ સોડાનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. 3. લોખંડ કાટ લાગતા બચાવવાની બે રીતો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે ગેલ્વેનાઇઝેશન અને પછીની ખાલી જગ્યામાં આવશે જવાબ રંગ કરવો. 4. લોખંડની કટાવાની ક્રિયામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જરૂરી છે. તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે ઓક્સિજન અને પછીની ખાલી જગ્યામાં જવાબ આવશે ભેજ. 5. કોપર સલ્ફેટના સ્ફટિકનો રંગ ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે વાદળી. 6. લોખંડ સાથે કાર્બન, ક્રોમિયમ, નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુઓ ભેળવી બનાવેલી મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે સ્ટેનલેસ સ્ટીલ. 7. લોખંડના કાટનું અણુસૂત્ર ખાલી જગ્યા છે. તો જવાબ આવશે Fe2O3. 8. મેગ્નેશિયમ ઓક્સાઇડ ભીના ખાલી જગ્યા લિટમસ પત્રને ખાલી જગ્યા બનાવે છે. તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે લાલ અને પછીની ખાલી જગ્યામાં જવાબ આવશે ભૂરું. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. 1. ફેરસ સલ્ફેટ કયા રંગનો પદાર્થ છે? તો જવાબ આવશે લીલા રંગનો. 2. લોખંડ પર જસતનું સ્તર ચડાવવાની ક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે ગેલ્વેનાઇઝેશન. 3. એલપીજી નું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. 4. ઉલટાવી ન શકાય તેવો ફેરફાર પણ ભૌતિક ફેરફાર હોઈ શકે છે તેનું ઉદાહરણ આપો. તો જવાબ આવશે ઘઉંનો લોટ બનાવવો. 5. કયું 1600 વર્ષ જૂનું સ્થાપત્ય લોખંડનું બનેલું હોવા છતાં તેને કાટ લાગતો નથી? તો જવાબ આવશે દિલ્હીના કુતુબ મિનારની નજીક આવેલો લોહ સ્તંભ. પ્રશ્ન 4. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1. તટસ્થીકરણની ક્રિયા ભૌતિક ફેરફાર છે. તો જવાબ આવશે ખોટું. 2. પાચનની ક્રિયા રાસાયણિક ફેરફાર છે. તો જવાબ આવશે સાચું. 3. લોખંડના કાટનું અણુસૂત્ર Fe3O4 છે. તો જવાબ આવશે ખોટું. 4. કોપર સલ્ફેટનું અણુસૂત્ર CuSO4 છે. તો જવાબ આવશે સાચું. 5. ફેરસ સલ્ફેટનું દ્રાવણ વાદળી રંગનું હોય છે. તો જવાબ આવશે ખોટું. 5. ભૌતિક ફેરફારમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી. તો જવાબ આવશે સાચું. 7. દહીં બનાવવાની ક્રિયા ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. તો જવાબ આવશે સાચું. 8. કોપર સલ્ફેટના દ્રાવણમાંથી તેના સ્ફટિક મેળવવા એ રાસાયણિક ફેરફાર છે. તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 1. પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં શાનો સમાવેશ થાય છે? જવાબ. પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં પદાર્થના આકાર, કદ, રંગ અને અવસ્થાનો સમાવેશ થાય છે.
2. ભૌતિક ફેરફારના 2 ઉદાહરણ આપો. જવાબ: બરફનું પાણી થવું અને કાગળને વાળવો એ ભૌતિક ફેરફારના ઉદાહરણ છે. 3. રાસાયણિક ફેરફારના 2 ઉદાહરણ આપો. જવાબ: દિવાસળી સળગાવવી અને દૂધનું ફાટી જવું એ રાસાયણિક ફેરફારના ઉદાહરણ છે. પ્રશ્ન 4. લોખંડનું કટાવવું એટલે શું? જવાબ: લોખંડની વસ્તુ ભેજની હાજરીમાં હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય છે અને કથ્થાઈ રંગનો લોખંડનો ઓક્સાઇડ બનાવે છે. આ પ્રક્રિયાને લોખંડનું કટાવવું કહે છે. 5. મેગ્નેશિયમની પટ્ટીને મીણબત્તીની જ્યોત પર થોડીવાર ધરી રાખતા શું થાય છે? જવાબ: મેગ્નેશિયમની પટ્ટીને મીણબત્તીની જ્યોત પર થોડીવાર ધરી રાખતા તે તેજસ્વી સફેદ પ્રકાશથી સળગી ઉઠે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો નવો પદાર્થ ઉત્પન્ન કરે છે. 6. કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડની બ્લેડ થોડો સમય મૂકી રાખતા બ્લેડ પર શી અસર થાય છે? જવાબ: કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડની બ્લેડ થોડો સમય મૂકી રાખતા બ્લેડ પર કોપર જમા થતા તે કથ્થાઈ રંગની બને છે. 7. કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડની ખીલીઓ એકાદ કલાક સુધી મૂકી રાખતા દ્રાવણમાં થતું રંગ પરિવર્તન જણાવો. જવાબ: કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડની ખીલીઓ એકાદ કલાક સુધી મૂકી રાખતા વાદળી રંગનું દ્રાવણ લીલા રંગનું બને છે. 8. ચૂનાના નીતરા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા શું થાય છે? જવાબ: ચૂનાના નીતરા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા દ્રાવણ દૂધિયા રંગનું બને છે. 9. સ્ફટિકમય સ્વરૂપમાં જોવા મળતા પદાર્થના 4 નામ આપો. જવાબ: સ્ફટિકમય સ્વરૂપમાં જોવા મળતા પદાર્થો કોપર સલ્ફેટ, આયર્ન સલ્ફેટ, મીઠું અને ફટકડી છે. પ્રશ્ન 6. વ્યાખ્યા આપો. 1. ભૌતિક ફેરફાર. જવાબ: જે ફેરફારથી વસ્તુનો આકાર, પરિમાણ, રંગ કે અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય પણ તેમાં નવા પદાર્થનું નિર્માણ થતું ન હોય તો તેવા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. 2. રાસાયણિક ફેરફાર. જવાબ: જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. 3. ગેલ્વેનાઇઝેશન. જવાબ: લોખંડ પર જસતનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. 4. સ્ફટિકીકરણ. જવાબ: પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે. આ ફેરફારોને ઓળખો તથા એક બીજું એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતા હોય. જવાબ: જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે સૌપ્રથમ મીણ પીગળે છે. મીણનું પીગળવું ભૌતિક ફેરફાર છે. મીણના પીગળવા સાથે મીણ સળગીને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે. આ મીણબત્તી સળગવા દરમિયાન બંને પ્રકારના ફેરફાર જોવા મળે છે. આવા પ્રકારનું બીજું ઉદાહરણ સલ્ફરને ગરમ કરવાની ક્રિયા છે. સલ્ફરને ગરમ કરવાથી પ્રથમ તે પીગળીને પ્રવાહી સલ્ફર બને છે. આ ભૌતિક ફેરફાર છે. પ્રવાહી સલ્ફરને વધુ ગરમ કરવાનું ચાલુ રાખતા તે વાયુ સ્વરૂપમાં ફેરફાય છે. ત્યારે તે સળગી ઉઠે છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવે છે. આ રાસાયણિક ફેરફાર છે. 2. તમે કેવી રીતે બતાવી શકશો કે દહીંનું જામવું તે રાસાયણિક ફેરફાર છે? જવાબ: દહીં બનવા માટેનો મૂળ પદાર્થ દૂધ છે. દૂધમાં બેક્ટેરિયાની પ્રક્રિયાથી દહીં નવા ગુણધર્મવાળો પદાર્થ બને છે. દૂધ અને દહીં ભિન્ન રાસાયણિક ગુણધર્મવાળા પદાર્થ છે. તેથી દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે. 3. સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપી લાગતો હોય છે તે સમજાવો. જવાબ: હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગે છે. સમુદ્ર કિનારા પ્રદેશોમાં હવા ભેજવાળી હોય છે જ્યારે રણ વિસ્તારના પ્રદેશોમાં હવા સૂકી હોય છે. વળી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ક્ષારવાળું પાણી હોય છે. તે લોખંડની કટાવવાની ક્રિયા ઝડપી બનાવે છે. આથી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપી લાગતું હોય છે. 4. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સખત ગરમ કરતા થતી રાસાયણિક પ્રક્રિયા સમજાવો. તેનું રાસાયણિક સમીકરણ આપો. જવાબ: મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સખત ગરમ કરતા મેગ્નેશિયમની પટ્ટી તેજસ્વી સફેદ પ્રકાશથી સળગી ઉઠે છે. અહીં મેગ્નેશિયમ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો સફેદ ભૂકારૂપ પદાર્થ બનાવે છે. તેનું રાસાયણિક સમીકરણ નીચે મુજબ છે. મેગ્નેશિયમમાં ઓક્સિજન ઉમેરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ છૂટો પડે છે.
5. કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડનો ખીલો મૂકતા થતી રાસાયણિક પ્રક્રિયા સમજાવો. તેનું રાસાયણિક સમીકરણ લખો. જવાબ. કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડનો ખીલો મૂકતા રાસાયણિક પ્રક્રિયા થઈ આયર્ન સલ્ફેટ બને છે અને કોપર છૂટું પડે છે. તે લોખંડના ખીલા પર જમા થતા લોખંડનો ખીલો કથ્થાઈ રંગનો બને છે. કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ આયર્ન સલ્ફેટ બનવાને લીધે લીલા રંગનું બને છે. તેનું રાસાયણિક સમીકરણ નીચે મુજબ છે. કોપર સલ્ફેટમાં લોખંડ ઉમેરતા આયર્ન સલ્ફેટ કોપર છૂટું પડે છે. 6. ચૂનાના નીતરા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા થતી રાસાયણિક પ્રક્રિયા સમજાવો. તેનું રાસાયણિક સમીકરણ લખો. જવાબ. ચૂનાના નીતરા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ અને પાણી બને છે. દ્રાવણમાં કેલ્શિયમ કાર્બોનેટના સફેદ કણો હોવાથી દ્રાવણ દૂધિયા રંગનું બને છે. ચૂનાનું નીતરું પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરતા કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી છૂટું પડે છે. જવાબ. રાસાયણિક ફેરફારો દરમિયાન નવા પદાર્થો ઉત્પન્ન થાય છે. તે ઉપરાંત નીચેની ઘટનાઓ બને છે. 1. ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે કે શોષાય છે. 2. વાયુઓ ઉત્પન્ન થાય છે. 3. રંગ પરિવર્તન થાય છે. 4. ગંધમાં પરિવર્તન આવે છે. 8. રાસાયણિક ફેરફારોની વિશેષતાઓ જણાવો. જવાબ. રાસાયણિક ફેરફારોની વિશેષતાઓ નીચે મુજબ છે. 1. રાસાયણિક ફેરફારો મોટે ભાગે ઉલટાવી ન શકાય તેવા ફેરફારો છે. 2. રાસાયણિક ફેરફારો દરમિયાન નવા ગુણધર્મો ધરાવતા પદાર્થો ઉત્પન્ન થાય છે. 3. કેટલાક રાસાયણિક ફેરફારો દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે કે ઉર્જા શોષાય છે. 9. ઓઝોન સ્તરની અગત્યતા સમજાવો. જવાબ. પૃથ્વીની સપાટીથી ઘણે ઊંચે ઓઝોન સ્તર આવેલું છે. સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણો સજીવો માટે હાનિકારક છે. ઓઝોન સ્તર અલ્ટ્રાવાયોલેટ વિકિરણોને શોષી લઈ પૃથ્વી પર આવતા અટકાવે છે. આ રીતે ઓઝોન સ્તર ઢાલ જેવું કાર્ય કરી પૃથ્વી પરના સજીવોને અલ્ટ્રાવાયોલેટ વિકિરણોની હાનિકારક અસરથી બચાવે છે. પ્રશ્ન 8. તફાવતના બે મુદ્દા લખો. ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર. ભૌતિક ફેરફારમાં જુઓ નંબર 1. તેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મો જેવા કે પદાર્થનો આકાર, કદ, રંગ, અવસ્થામાં ફેરફાર થાય છે. રાસાયણિક ફેરફારમાં જુઓ 1. તેમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. ભૌતિક ફેરફારમાં જુઓ 2. તેમાં નવા ગુણધર્મો વાળા પદાર્થો ઉત્પન્ન થતા નથી. રાસાયણિક ફેરફારમાં જુઓ 2. તેમાં નવા ગુણધર્મો વાળા પદાર્થો ઉત્પન્ન થાય છે. ભૌતિક ફેરફારમાં જુઓ 3. તે મોટા ભાગે ઉલટાવી શકાય તેવા ફેરફારો છે. રાસાયણિક ફેરફારોમાં જુઓ નંબર 3. તે મોટા ભાગે ઉલટાવી ન શકાય તેવા ફેરફારો છે. પ્રશ્ન 9. વર્ગીકરણ કરો. જવાબ જુઓ. ભૌતિક ફેરફાર. મીઠાના દ્રાવણમાંથી સ્ફટિકો મેળવવા, લોખંડનું લોહચુંબક બનાવવું, પાણીની વરાળ થવી, કોપર સલ્ફેટનું સંતુષ્ટ દ્રાવણ બનાવવું, ગેલ્વેનાઇઝેશન, લોખંડ પર રંગ લગાડવો. રાસાયણિક ફેરફાર જુઓ. લોખંડનું કટાવવું, ફટાકડા ફોડવા, પ્રકાશ સંશ્લેષણ, ખોરાકનું પાચન, મેગ્નેશિયમ ઓક્સાઇડને પાણીમાં નાખવું, તટસ્થીકરણની પ્રક્રિયા. 10. જોડકા જોડો. 1. કોપર સલ્ફેટ. તો જવાબ આવશે ઈ, વાદળી રંગ. 2. આયર્ન સલ્ફેટ. તો જવાબ આવશે સી, લીલો રંગ. 3. કેલ્શિયમ કાર્બોનેટ. જવાબ આવશે ડી, પાણીમાં અદ્રાવ્ય. 4. મેગ્નેશિયમ. તો જવાબ આવશે એ, ધાતુ. પ્રશ્ન 11. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. 1. કોપર સલ્ફેટના સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો. જવાબ. કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની રીત નીચે મુજબ છે. 1. એક બીકરમાં 1 કપ પાણી લો. તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડના 2-3 ટીપા નાખો. 2. પાણીને ગરમ કરો. પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો. 3. હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો. 4. જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો. 5. આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો. 6. હવે દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે તપાસો. કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના કોપર સલ્ફેટના મોટા સ્ફટિક જોવા મળશે. 2. લોખંડને કટાતું અટકાવવાના ઉપાય જણાવો. લોખંડને કટાતું અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે. 1.
લોખંડ પર રંગ કરવાથી કે તેલ અથવા ગ્રીસ લગાડવાથી લોખંડ હવાના અને ભેજના સીધા સંપર્કમાં આવતું નથી. 2. લોખંડ પર જસત કે ક્રોમિયમનું પાતળું પડ લગાડવાથી લોખંડને કાટ લાગતો અટકે છે. 3. તેમાંની લોખંડની પ્લેટોને કાટ લાગતો અટકાવવા માટે લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ જેવી કે ઝીંક અથવા મેગ્નેશિયમના મોટા ચોસલા લોખંડની પ્લેટો સાથે જોડવામાં આવે છે અને આ ચોસલાને સમયાંતરે બદલાવવામાં આવે છે. 4. લોખંડ સાથે કાર્બન, મેંગેનીઝ, ક્રોમિયમ અને નિકલ ઉમેરી તેની મિશ્ર ધાતુ સ્ટેનલેસ સ્ટીલ બનાવી તેનો ઉપયોગ કરવાથી કાટ લાગતો નથી. પ્રવૃત્તિઓ 1. પાણીની વરાળ થવી એ ભૌતિક ફેરફાર છે તે દર્શાવો. પદ્ધતિ 1. એક પાત્રમાં થોડું પાણી લઈ તેને ઉકાળો. 2. પાણીની સપાટી પરથી પાણીની વરાળ થતી જુઓ. 3. ઉકળતા પાણીની વરાળથી થોડા ઉપર એક વાસણને હેન્ડલ વડે પકડીને થોડો સમય ઊંધું રાખો. વાસણની અંદરની સપાટીને જુઓ. અવલોકન. અંદરની સપાટી પર પાણીના ટીપાં બાંધેલા જણાય છે. નિર્ણય. પાણીની વરાળ થવી એ ભૌતિક ફેરફાર છે. 2. મેગ્નેશિયમનું સળગવું એ રાસાયણિક ફેરફાર છે તે દર્શાવો. પદ્ધતિ 1. મેગ્નેશિયમની પટ્ટી લો. તેના છેડાને કાચ પેપર વડે ઘસો. 2. આ છેડાને મીણબત્તીની જ્યોત પર ધરો. તે તેજસ્વી સફેદ પ્રકાશથી સળગવા લાગે છે. 3. જ્યારે તે સંપૂર્ણપણે બળી જાય છે ત્યારે તેની સફેદ રાખ મળે છે. મેગ્નેશિયમમાં ઓક્સિજન ઉમેરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ છૂટું પડે છે. અવલોકન. આ રાખ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે જે મેગ્નેશિયમ કરતાં નવો પદાર્થ છે. નિર્ણય. મેગ્નેશિયમનું સળગવું એ રાસાયણિક ફેરફાર છે. કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની બ્લેડ મૂકવાથી થતો ફેરફાર રાસાયણિક ફેરફાર છે તે દર્શાવો. અહીંયા જો આકૃતિ આપેલી છે તે ધ્યાનથી આપણે જોવાની છે અને સમજવાની છે. પદ્ધતિ 1. કાચનો એક બીકર લઈ તેમાં અડધો કપ પાણી ભરો. 2. તેમાં 1 ચમચી કોપર સલ્ફેટ નાખી તેનું દ્રાવણ બનાવો. 3. દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો. તમને વાદળી રંગનું દ્રાવણ જોવા મળશે. 4. તેમાંથી નમૂના રૂપે થોડુંક દ્રાવણ કસનળીમાં ભરી મૂકી રાખો. 5. બાકી રહેલા દ્રાવણમાં લોખંડની બ્લેડ મૂકો. 6. લગભગ અડધા કલાક સુધી રાહ જુઓ. 7. હવે દ્રાવણનો રંગ તપાસો. તેને નમૂના માટે રાખેલા દ્રાવણના રંગ સાથે સરખાવો. તેને બાજુમાં સાચવીને મૂકી દો. દ્રાવણના રંગમાં ફેરફાર જુઓ. ઉબાડેલી બ્લેડને કાઢી લો. તેમાં થયેલું પરિવર્તન જુઓ. કોપર સલ્ફેટમાં લોખંડ ઉમેરતા આયર્ન સલ્ફેટ અને કોપર છૂટું પડે છે. અવલોકન. 1. દ્રાવણનો રંગ વાદળીથી લીલા રંગમાં થતો ફેરફાર એ આયર્ન સલ્ફેટ જેવા નવા પદાર્થના બનવાને કારણે છે. 2. બ્લેડની સપાટી પર કથ્થાઈ રંગના કણો જોવા મળે છે. તે કોપરના છે જે નવો પદાર્થ છે. નિર્ણય. કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની બ્લેડ મૂકવાથી થતું ફેરફાર રાસાયણિક ફેરફાર છે. 4. વિનેગર અને બેકિંગ સોડાને મિશ્ર કરવાથી થતો ફેરફાર રાસાયણિક ફેરફાર છે તે દર્શાવો. પદ્ધતિ 1. કસનળીમાં 1 ચમચી વિનેગર લો. 2. તેમાં 1 ચમચી બેકિંગ સોડા નાખો. 3. વાયુના પરપોટા નીકળતા દેખાશે. 4. આ વાયુને તાજા બનાવેલા ચૂનાના નીતરા પાણીમાંથી પસાર થવા દો. ચૂનાના નીતરા પાણીનું શું થાય છે તે જુઓ. અવલોકન. ચૂનાનું નીતરું પાણી દૂધિયું બને છે. આમ થવાનું કારણ. 1. વિનેગર અને બેકિંગ સોડાની રાસાયણિક પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પરપોટા સહિત ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડની ચૂનાના નીતરા પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાથી કેલ્શિયમ કાર્બોનેટ બને છે. કેલ્શિયમ કાર્બોનેટ સફેદ રંગનું પાણીમાં અદ્રાવ્ય પદાર્થ છે જેને લીધે દ્રાવણ દૂધિયા રંગનું બને છે. નિર્ણય. વિનેગર અને બેકિંગ સોડાને મિશ્ર કરવાથી થતો ફેરફાર રાસાયણિક ફેરફાર છે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે.
તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.